હતા એને બાણ તીર મારવાનું શોખ થયો શીખવા જવું અવાજ નહીં આને યાદ રાખો લાદી ઉપર રાખી દો એટલે હરખું આવે હા બસ ઝૂમ આઉટ કર નાખો હા બોલો એને તીર શીખવાનું મન થયું તો એને શિકારી તો એ શીખવા માટે ગયા બીજે તો એને શીખી લીધું આવડી ગયું બધું થઈ ગયું પણ છતાંય એને ખબર નહીં શું ભૂલ થઈ ને તો એને તીર તો એ નદીમાંથી મારતા હતા પણ એને એમ કે શિકારી કોક છે તો ત્યાં ગાય ઊભી હતી તો એને ગૌહત્યાનું પાપ થયું એમ તો એને પાપ પ્રાયશ્ચિત કરવા માટે બ્રાહ્મણો જમાડ્યા ઘણું બધું કર્યું એમ તો એને શાંતિ ન થઈ કે આ જમાડવારથી થોડુંક કાંઈ મારું પાપ ઓલું થશે એમ તો કોઈક સંતની મંડળી આવી એને ગામમાં તો એ કે મારાથી આવું ગૌહત્યાનું પાપ થઈ ગયું તો મારે એના માટે શું કરવું એમ તો એ કે ગૌહત્યાનું પાપ તો બહુ મોટું પાપ કહેવાય એમ તો એ કે હું કહું એમ કરીશ એમ તો કે હા કે તમે જેમ કહો એમ કરીશ તો એને કાળો પહેરવેશ પહેરાવ્યો હતો અને ગામમાં ફેરવાનું ભગવાન નામ ભજન કીર્તન આખો દી સવારથી સાંજ કરાયું તો બપોર થયું હતા એના કપડાં કાળો પહેરવેશ હતો એ સફેદ થઈ ગયો પછી સાંજે થયા હતા વધારે સફેદ તો એ કે શું તારે એ કે તને કાંઈ દેખાણું પ્રકાશ થયો એમ તો કે હા એ કે મને સમજાઈ ગયું કે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું એમ બોલો સદગુરુ મહારાજ.